વેલકમ બેક તો રાજકોટના ગેંગ વોરમાં સરા જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। પ્રગતિ હોસ્પિટલ પાસે એસઓજીની ટીમે 8 આરોપીઓનું કર્યું છે રિકન્સ્ટ્રક્શન। ઘટનામાં પોલીસ કમિશનરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા। આરોપીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે। આ ઘટનામાં 11 લોકો સામે ગુનો નોંધી 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ગેંગ વોરને લઈ અને પોલીસ દ્વારા 8 જેટલા જે આરોપીઓ છે તેમને લઈ અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જાહેરમાં સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે। ગેંગ વોરના 8 જે આરોપીઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને કાયદેસર ધરપકડ છે તે કરવામાં આવી છે। પ્રગતિ હોસ્પિટલની બહાર જે રીતના આ આરોપીઓ છે તેમના દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને મરઘા ગેંગ અને પેંડા ગેંગ છે તે બંને આમને સામને છે તે આવી ચૂક્યા હતા। જાહેરમાં તાણીફૂટ ફાયરિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। 8 થી 9 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને તેને કારણે આસપાસના જે વિસ્તારો છે કે તેના સ્થાનિકો છે તેમની અંદર પણ એક ડરનો માહોલ છે તે બેસી ગયો હતો। ત્યાર પછી હવે પોલીસ છે તે પોલીસ આરોપીઓને લઈ અને અત્યારે સરઘસ કરવા માટે કાઢવા માટે થઈને પહોંચી ચૂકી છે। જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે સમગ્ર ઘટનાની ગંભીરતા છે તે ખૂબ જ લેવામાં આવી હતી ને પોલીસના જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલો ઉઠી રહ્યા હતા ત્યાર પછી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા છે કે તેમના દ્વારા જે તાત્કાલિક અસરથી ક્રાઇમ કોન્ફરન્સ છે તે બોલાવવામાં આવી હતી ને ત્યાર પછી જે તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2 અને તમામ જે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે। એસઓજીની જે ટીમ છે તેમના દ્વારા જે આરોપીઓ છે તેમને લઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ગુનેગારોની કમર તોડવા માટે થઈ અને ખાસ કરીને ગુજસીટોક જેવા જે કાયદા હેઠળ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। તમામ જે આરોપીઓ છે તેને કાયદાનું ભાન છે તે કરાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યાની અંદર જ્યારે આરોપીઓ છે તે કઈ રીતના તેમને ફાયરિંગ કર્યું હતું, ક્યાં તેમને કાર ઊભી રાખી હતી અને કઈ રીતના તેમને ફાયરિંગ કરી અને હુમલો કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો તે દિશામાં જે આખી ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ગુનેગારોની કમર તોડવા માટે થઈ સખત કાર્યવાહી કરવાના આદેશ જે રીતના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા અને ત્યાર પછી આજે તમામ આરોપીઓ છે તેમને લઈ અને પોલીસ અત્યારે પહોંચી ચૂકી છે। મરઘા ગેંગ અને પેંડા ગેંગના જે સભ્યો છે તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તે પણ તોડી પાડવામાં આવશે। એટલું જ ને સાથે સાથે ગેરકાયદેસર બાંધકામો સાથે જૂના જે ગુનાઓ આવેલા છે તેના પોલીસ ચોપડે ચડેલા છે તે તમામ જે જામીન છે તે કેન્સલેશન કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તમામ જે આરોપીઓ છે તેમને લઈ અને અત્યારે પોલીસ છે તે ઘટના સ્થળ ખાતે પહોંચી છે અને ત્યાં જે રીતના કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। તમામ જે આરોપીઓ છે તેમને જે ઘટના સ્થળે લઈ આવી અને તેમનું સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે। આરોપીઓએ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવ્યું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવશે। 29 ઓક્ટોબરના રાત્રિના 3 વાગ્યા આસપાસ આ ફાયરિંગની ઘટના છે તે બની હતી ને મંગળા રોડ છે તે આખો ફાયરિંગથી ગુંજી ઉઠ્યો હતો। આસપાસના જે લોકો છે તેમનું સ્પષ્ટ કહેવું હતું કે તાણીફૂટ ફાયરિંગ છે તે કરવામાં આવ્યા હતા, જાણે કે ફિલ્મની અંદર જે રીતના ફાયરિંગ કરતા હોય તે જ પ્રકારે બંને ગેંગના શખ્સો છે તે આમને સામને આવી ગયા હતા અને બંને ગેંગના શખ્સો છે તેમના દ્વારા તાણીફૂટ ફાયરિંગ છે તે આ વિસ્તારની અંદર કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 11 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બાકીના જે શખ્સો છે તેમની પોલીસ દ્વારા શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલાને લઈ અને પોલીસ દ્વારા અત્યારે આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અને આરોપીઓનું સરઘસ છે તે અત્યારે કાઢવામાં આવી રહ્યું છે। આરોપીઓ દ્વારા ઘટના સ્થળ ખાતે કઈ રીતના તેમને ક્યાં કાર પાર્ક કરી હતી અને કઈ જગ્યાએથી તેમને ફાયરિંગ કર્યું હતું તે આખું રિકન્સ્ટ્રક્શન છે તે કરી અને પોલીસને બતાવવામાં આવી રહ્યું છે અને પોલીસ આ રિકન્સ્ટ્રક્શન પંચનામા આધારે આગળની કાર્યવાહી છે તે કરશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે બંને ગેંગ છે તેમના 8 જેટલા જે શખ્સો છે તે પોલીસ પકડની અંદર આવી ચૂક્યા છે અને તમામ જે શખ્સો છે તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો છે તે દાખલ છે તે કરવામાં આવ્યું છે અને કાયદાનું ભાન છે તે આરોપીઓને કરાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।